અમદાવાદના ગુમામાં દીપડો દેખાયો। દીપડો સોસાયટીમાં હોવાનું તપાસમાં ખુલ્યું છે। શરણદીપ સોસાયટીમાં દીપડો હોવાનું ખુલ્યું છે। વન વિભાગની ટીમ દ્વારા લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું છે। વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે। દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા છે। ટ્રાન્કવિલાઇઝર ગન સાથે ટીમ હાજર છે। રાત્રે 3:45 વાગે ફોન આવ્યો હતો અને ફોન આવ્યા પછી તાત્કાલિક ધોરણે આપણી જૂહની ટીમ ડૉક્ટર સાહુની આગેવાનીમાં અને વન વિભાગની ટીમ પણ હાજર છે। ત્યાં સર્વે હજુ કરી રહ્યા છીએ। જે સીસીટીવીના ફૂટેજ રાત્રે 2 વાગ્યાના આ લોકોના દેખાય છે એની અંદર પણ જોવા મળે છે અને અત્યારે જે પગલાં પણ જોવા મળે છે કોર્ટ ઉપર કોમન પ્લોટની દિવાલ ઉપરના પગલાં પણ છે અને પગલાંના આધારે પુષ્ટિ તો થાય છે કે આ દીપડો જ છે જે રીતે એને આપણે સીસીટીવીમાં જોયું છે। અત્યારે જંગલની ટીમ આપણી સાથે કામ કરી રહી છે। થોડા સમયમાં આપણે એને માટેની વ્યવસ્થા ડ્રોન દ્વારા પણ કરવાની। તેલાવની આસપાસના વિસ્તારમાં કઈ જૂના આ પ્રકારના ઘટનાક્રમ ખરા કે દીપડાની અવરજવર હોય કારણ પહેલી વાર આવું જોવામાં આવ્યું છે પણ નજીક સાણંદની આજુબાજુમાં વર્ષો પહેલાં દેખાયેલું છે ને આપણા ચંદ્રમાં પણ વિશ્વાસ કરે। આ તો વનજીવ પ્રાણીઓ છે। પ્રાણીઓ એની પોતાની બાઉન્ડ્રીની બહાર જ્યારે અંદર એમને તકલીફ પડતી હોય ત્યારે બહાર આવતા હોય છે અને એ રીતે આવેલા છે। રાત્રે ક્યારે તમને માહિતી મળી આ અંગેની દીપડા અંગેની અને ત્યાર પછી શું થયું? રાત્રે આશરે 3 વાગ્યાની આસપાસ અમારા સોસાયટીના ગ્રુપમાં અમને જાણ કરવામાં આવી કે ત્યારબાદ આજુબાજુના પાડોશીઓના અમારા ફોન આવ્યા કે આવું છે એટલે તમે તમારા કોઈ પણ સર્વન્ટ હોય કે તમારા ઘરમાં કોઈ અવર જવર હોય તો બધાને ના પાડી દો કે ઘરની બહાર હમણાં નીકળે નહીં। ત્યારબાદ અમે લોકોએ સીસીટીવી ચેક કર્યા તો અમારા ઘરની બહાર પણ લગભગ 6 થી 7 મિનિટ દીપડો ત્યાં બેઠેલો અને પછી આગળ નીકળી ગયો। 3 કે 4 શ્વાન ફરતા હતા એમાંથી કેટલાક મિસિંગ હોવાની વાત છે। એવું છે સિક્યોરિટીને ખબર પૂછવું પડશે અમારે। એક શ્વાન મિસિંગ હોવાની અમને સોસાયટીના ગ્રુપમાં જાણ કરવામાં આવી છે।